જય શ્રી કૃષ્ણ, જય જલારામ। એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું। આજે છે મંડે, પાછા ઓફિસ જઈને કામે લાગી જવાનું છે। એ પહેલા અમે ગયા હતા અત્યારે મમ્મીનું આઈનું ચેકઅપ કરાવવા। જે આપણે સેટરડે ગયા હતા ત્યારે એમ કીધું હતું કે હજી એકવાર મંડે આવી જાવ એટલે આપણે પડદાનું બધું ચેક કરી લઈએ। એની પ્રાઇવેટ હોસ્પિટલ શું છે કે અહીંયા મશીનરી થોડાક વધારે છે એટલે તો ત્યાં ગયા હતા, ચેક કરી લીધું। તો એમને કહેવાનું થયું કે બહુ સરસ છે, એટલું બધું કાંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ કરવાની જરૂર નથી, કદાચ 5-6 મહિના કાઢી લ્યો, હજી કાંઈ ટેન્શન નથી। ઇન કેસ વચ્ચે તમને કાંઈ એવું લાગે ઓછું દેખાય છે, કાંઈ તકલીફ છે, તો આપણે વચ્ચે લેશી। બાકી અત્યારે જોતા એને કીધું કે પરફેક્ટ ચેક કર્યું અને બધું પડદાનું બધું મોતિયો આવી ગયો છે એ વાત સાચી, પણ હાર્ડ એન્ડ ફાસ્ટ કરવાનું કે નીડ નથી। તમે 5-6 મહિના કાઢી નાખો, મને નથી લાગતું ડૉક્ટર કે અત્યારે હાર્ડ એન્ડ ફાસ્ટ કરવાની જરૂર, બરાબર છે। એટલે એને ફર્સ્ટ ક્લાસ ચેક કરી લીધું છે બધું, ટીપા નાખીને અને બાકી બધી વસ્તુ। એટલે કીધું કે કાંઈ વાંધો નહીં, ચાલો હવે આપણે ડૉક્ટરે કીધા મુજબ આગળ વધીશું। વચ્ચે કાંઈ એવી તકલીફ લાગશે તો ડૉક્ટરનો પર્સનલ નંબર બી આપેલો છે આપને, તો કાંઈ હશે તો આપણે એને ફોન કરી લેશું। બાકી અત્યાર મુજબ આપણે થોડીક રાહત થઈ ગઈ કે હવે આપણે વચ્ચે કરાવવાનું નહીં થાય, 5-6 મહિના પછી નિરાતે આપણે જ્યારે વધારે તકલીફ લાગે ત્યારે આપણે કરાવશું, બરાબર છે। તો બસ ચાલો હવે આપણે જમવા બેસી જાય। જમવામાં શું શું બનાવ્યું છે દેખાડી દઉં, પછી બ્લોગને આપણે પાછો આગળ વધારશી સાંજે। ચાલો, આજે બનાવ્યું છે ફણસીનું શાક, મારું ફેવરિટ, રસાવાળા મગ, રસ, રોટલી, છાશ, સલાડ। તો ચાલો મોજ માણીએ। અમદાવાદ આવો ને ફણસીના શાક ખાવાની મજા આવે, બરાબર। રાજકોટ અમે બહુ નથી ખાધું, પણ અહીંયા હું જ્યારે એકલો રહેતો ને ત્યારે રેસ્ટોરન્ટમાં જમતો ને તો એ લોકો ફણસીનું શાક બહુ બનાવતા, એટલે મને બહુ ખાવા માંડ્યું, તો કીધું હાલો મોજ માણીએ। તો અત્યારે વાગી ગયા છે રાતના 11:30, બરાબર। આજે ઓફિસેથી આવવામાં થોડુંક મોડું થઈ ગયું હતું, એટલે આવતીકાલે વ્લોગ નહીં આવે, કારણ કે મારે કાલ સવારના ઓફિસે વહેલું જવાનું છે, બરાબર છે। સાંજના એક નાની એવી પાર્ટી છે ને તો મારે ઓફિસે વહેલું પહોંચવું પડે એમ છે, તો આજે એડિટિંગનો કાંઈ ટાઈમ રહે એવી શક્યતા નથી, બરાબર છે। તો 2 દિવસનો વ્લોગ ભેગો આવશે। હવે આ વ્લોગ એવું હશે ને તો હું અનાઉન્સમેન્ટ કરી દઈશ, કારણ કે આ વ્લોગ આવશે ત્યાં વસ્તુનું કાંઈ મેળ નહીં રહે કહેવાનું, એના કરતાં બેટર છે હું આમાં પોસ્ટ મૂકી દઈશ યુટ્યુબમાં, એટલે લોકોને આઈડિયા આવી જાય કે આવતીકાલે એટલે કે મંગળવારે આપણો વ્લોગ નહીં આવે, સીધો બુધવારે સોમ અને મંગળનો ભેગો વ્લોગ આવી જશે, બરાબર છે। અને મમ્મીને મળવાનું આજ બાકી રહી ગયું છે। કેમ છો મમ્મી? સારું। જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ। કેમ છો બધા? બહુ દોડાદોડી રહી, કારણ કે સવારના અમારે જવાનું હતું હોસ્પિટલે, અને પછી હું સીધો વયો ગયો ઓફિસે, ને ઓફિસ આજ બહુ કામ હતું, મોડું થઈ ગયું આવવામાં મારે પાછું, બરાબર છે। ને એક શાંતિ થઈ ગઈ, તમારા ચેકઅપ થઈ ગયું। હા, સવારે ગયા હતા ને અહીંયા જ વાર લાગી ને, બધું ટીપા નાખીને ચેક કરી લીધું, કેમ કે કોઈ પ્રોબ્લેમ નથી હવે કાંઈ, એમ કે મોતિયો છે ખરા, પણ એમ કે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એવું નથી, ને પડદામાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, બધું ચેકઅપ થઈ ગયું। કેમ કે હજી 6 મહિના તમારે 6 મહિના ન કરાવો તો ચાલે એવું છે, છતાં પણ કે કાંઈ એવું પ્રોબ્લેમ જેવું લાગે તો મેડમે ફોન કરવાનું કીધું છે। એને એમ કીધું અત્યારે કાંઈ એવું નથી કરાવવું જરૂરી એમ। 6 મહિના ડૉક્ટરે છૂટ આપી છે કે કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી, તમારે 6 મહિના આરામથી નીકળી જશે, કારણ કે એટલું બધું કાંઈ ખાસ અત્યારે લાગતું નથી। મોતિયો આવી ગયો છે એ વાત સાચી છે, પણ ઉતાવળ કરવાની જરૂર નથી, 6 મહિના ખમી જ આવી કે મીનવાઇલી કે વચ્ચે કાંઈ તમને એવું લાગે તો તમે અમને ફોન કરી શકો છો, તો પછી આપણે ત્યાં ચેકઅપ કરીને આગળ પ્રોસિજર કરશું, પણ એઝ ઓફ નાવ એ વસ્તુની જરૂર નથી। એટલે કીધું સારું ચાલો આપણે થોડુંક આ મહિને અમે દોડાદોડી હતી, બરાબર છે। દાદા એક્સપેર થઈ ગયાની વિધિમાં ને એમાં અમને રાજકોટ એકવાર જવાનું છે, એટલે આપણે રજાનો મેળ પડશે તો આપણે મેં કીધું એમ મેળ આવી જશે અહીંયા જવાનો। બસ બીજું તો હિમાને ત્યાંના સાથે ત્યારે વાતચીત થઈ ગઈ, બરાબર છે। વિડીયો કોલમાં વાતચીત થઈ ગઈ, ત્યાંના બેન થોડાક કચકચ કરતા હતા, રોતા હતા, આપને જોવે એટલે એને યાદ આવે, બોલી હગે નહીં બિચારી, આપણે જોવે એટલે એને એમ થાય ને આપણે ઓળખી જાય એમ। આ વખતે થોડોક લાંબો ગેપ થઈ જશે, આઈ થિંક 20-25 દિવસનો થશે, 22 દિવસ જેવું થઈ જશે, આવશે ત્યાં 22 દિવસ જેવું થાય। હવે શું આપને ઓળખવા માંડી ને એટલે એવાય થઈ ગઈ હોય આપણી, એટલે ગુરુવારે છે, પણ હવે ગુરુવારે રજાનો કઈ મેળ પડે એમ નથી તારે, એટલે ઓલી વિધિમાં જોઈ હવે રજાનો મેળ પડશે, કાંઈ નક્કી નથી અત્યારે હજી કાંઈ, એટલે
તારે રજા લેવાઈ ગઈ ને પાછી આ મહિનામાં એક એટલે હા આ ઓપરેશન હોત તો વળી લેવું પડે પણ વળી એ પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો છે એટલે હમણાં 6 મહિના સુધી ચાલે એવું છે ડોક્ટરે કીધું એટલે કાંઈ હમણાં કાંઈ કરાવવાનું નથી. વરસાદ ચાલુ થઈ ગયો છે અમદાવાદમાં. અત્યારે ઓફિસેથી આવતો તો એ દરમિયાન વરસાદ આવી ગયો તો સારું થયું. હું નીકળ્યો ત્યારે વરસાદ નહોતો, અત્યારે પાછો વરસાદ ચાલુ થયો છે. એટલે થોડો થોડો એમ બહુ ન કહેવાય પણ એક ઝાપટું મારી જાય વરસાદ આવીને. એટલે હવે એવું લાગે છે ધીરે ધીરે વરસાદની શુભ શરૂઆત થઈ ગઈ છે. એટલે ધીરે ધીરે જોરો શોરોમાં ચાલુ થઈ જશે ને ગરમીનું પ્રમાણ હવે આઈ થિંક ધીરે ધીરે ઘટતું જશે. એટલે એ એક શાંતિ થઈ જશે આપણા માટે. થોડોક આવ્યો તો જો અત્યારે થોડોક આમ લાગે બફારો ઓછો થયો એવું લાગે છે. એક ઝાપટું આવ્યું ને તો થોડોક આમ ઓછું થયું એવું લાગે છે ગરમી. હા ગરમીનું પ્રમાણ ઘટશે એવું લાગે છે. વરસાદ આવશે, ઘણી જગ્યાએ પડ્યો છે વરસાદ. એટલે આપણે હવે આવે ખરા, થોડો થોડો આવે છે. કાલે આવ્યો તો આજે આવ્યો એમ આવ્યો. સારું તો ગરમી તો ઓછી થાય. સારું હાલો તો હવે પાછો કાલે વિડીયો આપણે કન્ટિન્યુ કરશે ને 2 દિવસનો ભેગો વિડીયો આવી જશે. The next day. ત્યારે મમ્મી કેરી ચેક કરે છે કઈ કઈ પાકી છે ને કઈ કઈ કાચી. પાકી ગઈ બધી? બધી પાકી ગઈ છે એટલે જોતું રહેવું પડે એમ. સાચી વાત છે. તો કે ઘણા દિવસ થઈ ગયા હા. પાકી જ ગઈ હશે હવે તો. ગઈ છે પણ બહાર રાખી છે ને એટલે વાંધો ન આવે. બોક્સ બરોબર. એટલે બોક્સ ખુલ્લું રાખ્યું છે ઓકે. એટલે બગડી નથી એકેય. હમ. પણ પાકી ગઈ છે બધી. એટલે સાચી વાત. રોજ ચેક કરતું રહેવું પડે. જો તો આમાં એવું થાય ને એક ખરાબ થાય પછી બીજી થાય. હા, બધી થઈ જાય ખરાબ. એટલે જોતું રહેવું પડે રોજ એમ. ખરાબ થઈ ગઈ હોય તો બહાર કાઢી લેવી પડે. એટલે આમ વાંધો નથી, પાકી ગઈ છે બધી પણ વાંધો નથી એમ, બગડી નથી એકેય. આટલી છે દેખાડી દઈ. છે ને આવી રીતે બોક્સમાં રાખી દીધી છે. ઊભી રાખી ને એટલે બગડે નહીં. મોઢા છે ને આમ ઉપર રાખવાના એટલે બગડે નહીં એમ. મોઢા ઉપર રાખીને એટલે બગડે નહીં. એકેય કેરી જો બગડી નથી એમ આ વખતે. એટલે પછી છે ને આમ રોજ ચેક કરતા રહીને આવી રીતે ફેરવતું રહેવું પડે. એટલે હા અને છે ને બોક્સ હવે ખુલ્લું કરી નાખ્યું છે. થઈ ગઈ છે બધી પાકી ગઈ પણ વાંધો નથી એમ. ડેઈલી જોવી પડે. જોતા રહે તો સારું એમ. સાચી એકાદ પાકે તો ઓલું ઓલો અંદર હોય તો બીજી એ બગડી જાય ને એટલે જોતું રહેવું પડે. એટલે આમાં એમને મીન મેળાય પાકી ગયા વખતે ગરમી બહુ હતી ને કંઈક પકાવવા માટે નાખવું પડે અંદર. એની રીતે જ પાકી ગઈ છે. હા અને એટલે ખરાબ એકેય નથી થઈ એમ. જોઈ લીધી એ સારું. એકેય ખરાબ નથી થઈ, પાકી ગઈ છે બધી. એટલે આમ ખુલ્લું રાખીને એટલે હવા આવે ને એટલે વાંધો ન આવે. વાંધો ન આવે આવી રીતે. લાલ થઈ ગઈ એકદમ સરસ થઈ ગઈ, પાકી ગઈ છે એકદમ. એટલે એક બોક્સમાં બધી રાખી દીધી છે. બોક્સને ખુલ્લું રાખી દીધું છે એટલે શું વાંધો ન આવે એમ. એમ ગરમી લાગે તો વળી બગડી જાય અંદર બંધ કરીને તો. ઓલમોસ્ટ હવે કદાચ આ છેલ્લી કેરી. કારણ કે વરસાદ તો અમદાવાદમાં એકાદ બે ભલે બહુ ન આવ્યો પણ ઝાપટું આવી ગયું. રાજકોટની છે ને એટલે બહુ સરસ છે. હા બધી કેરી મોસ્ટલી સૌરાષ્ટ્ર સાઈડની સારી હોય, જુનાગઢ રાજકોટ બધી. જવાનું થશે તો લઈ આવશું રાજકોટ. સાચી વાત છે. અહીંયા આવી નથી મળતી રાજકોટ જેવી એમ કેરી. અહીંયા એમ સ્વાદે નથી હોતો સાચી વાત. અને આવતી નથી. અહીંયા અહીંની બદામ ને એવી આવે, કેસર કેરી ને એવી ઓછી આવે એમ અહીંયા. એટલે આ વખતે જવાનું થશે તો લઈ આવશું. આ રાજકોટથી જ આવી છે. રાજકોટથી જ આવી છે કેરી. હવે જાશું તો લઈ આવશું. સારું હાલો. તો જોયું એમ કેરી તો બધી ચેક કરી લીધી મમ્મીએ. ઓલમોસ્ટ પાકી ગઈ છે ને બગડી નથી. એક મેઇન સારું બરોબર ને. અને આજે તો મેં કીધું તમે સવારના હું ઓફિસે વહેલો ગયો તો 2 દિવસનો વ્લોગ સાથે આવશે બરોબર છે. કાલે બુધવાર બરોબર ને, બુધવાર છે ને કાલ, બુધવારે વ્લોગ સાથે આવશે સોમ અને મંગળનો. અને મેં કીધું મારે સવારના 10 વાગે હું નીકળી ગયો હતો અને અત્યારે ઓલમોસ્ટ રાતના 9:30-10 હું આવ્યો ઘરે. આજ તો કેવું રહ્યું મમ્મી, સાવ એકલા ને? બધી એકલા જ હતા પણ શું વધારાનું કામ કર્યું. લસણ ફોલીને વાટું કરી, 1-2 ફોન આવી ગયા ને એટલે વાંધો ન આવ્યો. એમ કરીને ટાઈમ પસાર કરી નાખ્યો. મોસ્ટલી હું 12-1 વાગે જતો હોય તો આજ તો આઈ થિંક હું 9:30-9:45 નીકળી ગયો. તો રસોઈ ઓછી હતી આજે તું ન હોય એટલે અને પછી વાંધો ન આવ્યો. વધારાનું કામ હોય ને કરી નાખ્યું.
લસણ ફોડવાનું હોય ને વાટું કરી ને બધું કર્યું. ત્યાં પાછો આવી ગયો તો તું વહેલો રોજ કરતા આજે વહેલો આવી ગયો તો આજે એટલે અમે લોકો કયો ને 7 વાગે તો નીકળી ગયા હતા ઓફિસેથી જમવા માટે, એટલે 9 વાગે તો અમે ઓલમોસ્ટ ત્યાંથી રેસ્ટોરન્ટથી ફ્રી થઈ ગયા, એટલે ઘરે પહોંચતા 9:30 જેવું થયું. હવે તું આવી ગયો તો એટલે વાંધો ન આવ્યો, પસાર થઈ ગયો આખો દિવસ. શું ખીચડી બનાવી હતી ને વઘારેલી? વઘારેલી ખીચડી કરી 2 ટાઈમ ખાઈ લીધી. એકલા હોય એટલે પછી આળસ થાય બનાવવાનું કાંઈ, એમ જ કર્યું. 1 ટાઈમ કરીને 2 ટાઈમ ખાઈ લીધું. બરાબર, ખીચડીનો પ્રોગ્રામ હતો એમ ને આજે? હા હા સાચી વાત છે. અત્યારે વઘારી નાખી, સવારે શાક ખીચડી, અત્યારે વઘારેલી ખીચડી, એમ કરીને ખાઈ લીધું. આ ગરમીમાં એમ થાય જેટલું રસોડામાં ઓછું રહેવાય ને એટલું સારું, એમ ગરમી બહુ જ છે ને. ખાવાનું ઓછું ફાવે આ ગરમીમાં. મોસ્ટલી જોવા જાય તો શિયાળામાં આમ વધારે, પણ અત્યારે ઓછું ફાવે. ઓછું ભાવે, પાચન એ ઓછું થાય અને ભાવે એ ઓછું અત્યારે શિયાળા કરતા. એટલે પાણી પીવાતું હોય ને, પાણી બહુ હા પાણી પીવાતું હોય એટલે લિક્વિડ વધારે ભાવે, આપણે છાશ ને એવું બધું એટલે ઓછું ખાય સારું. અત્યારે ખોટું પછી હેરાન થાય, બીજા પ્રોબ્લેમ થાય પેટના. ખાતું હોય ને તો ત્યારે જો મજા ન આવે આપણે એમ. ભજીયા આ ભજીયા અત્યારે જો સાદું ખાતું છે ને તો હળવું લાગે આપણે. આ ખીચડી ખાતી ને પાચન થઈ જાય એમ, વાંધો ન આવે એટલે. એ જો આમ પવન છે, હા બારી ભટકાની. હા થોડોક પવન નીકળ્યો છે તો આમ 2 દિવસ થોડો વરસાદ આવ્યો ને તો હવે ઠંડક થઈ ગઈ, ઠંડક થઈ ગઈ. થોડી ઠંડક થઈ ગઈ છે અત્યારે, એટલે આમ સારું. બફારો ઓછો થયો થોડોક પહેલા કરતા, બફારો ઓછો થઈ ગયો થોડો, એટલે આમ થોડીક રાહત થઈ ગરમીમાં. હવે ધીરે ધીરે ઓછું થતું જશે એમ, 10-15 દિવસ ઓછી થઈ જશે. હવે શું શરૂઆત થઈ ગઈ વરસાદની બધી જગ્યાએ, એટલે એટલે વાંધો નહીં આવે હવે. સારું, હાલો તો વ્લોગ આજનો અહીંયા પૂરો કરી દઈ. આજનો દી તો થોડોક એમ કહો ને 12 કલાક ઓફિસે, આમ તો ઓફિસે 12 કલાક ન કહેવાય, 7 વાગે એમ નીકળી ગયા હતા, પણ આખો દી એમને વયો ગયો, ક્યાં પૂરો થઈ ગયો ને ખબર ના પડી. તો મોસ્ટલી મારે સવારના શું ટાઈમ રહેતો હોય, બરાબર છે, પણ આજે ટાઈમ જ ના રહ્યો. 10 વાગે તો મારે ઓફિસે પહોંચવાનું હતું. કાંઈ વાંધો નહીં, ચાલો તો કાલ વિડીયો આવી જશે આપણો આ 2 દિવસનો ભેગો. તો એન્જોય કરજો, જોવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, ટાટા, બાય બાય, આવજો.